स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આજે તારીખ 16/12/2025 આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી રીટાબેન મનસુખભાઈ ખેતિયા એમના તરફથી છે. આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. શું વાત આવી હતી કાલે, યાદ છે હિંમત દાદા? નહીં? કેમ? બહુ મસ્ત મસ્ત પ્રસંગ આવ્યા હતા કાલે તો. ભગવાન પોતાના ભક્તોની સહાય કરે છે. ક્યારેય પણ પોતાના ભક્તોને એકલા મૂકતા નથી. એ ક્યારેય નથી મૂકતા. ભગવાનના ચરિત્રમાં કે ભગવાનના સંતના ચરિત્રમાં કોઈ દિવસ ભગવાનના ભક્તની જ્યારે શંકા નથી થતી ને, સંશયને માગ નથી ઉઠતો, ત્યારે ભગવાન પોતાના ભક્તની હંમેશાને માટે સહાય કરે છે. બહુ સરસ કથા હતી કાલે. આજે પણ મહારાજ આપણને અદ્ભુત રીતે સત્સંગમાં આગળ વધવાનો માર્ગ બતાડે છે હરિચરિત્રામૃત સાગરના માધ્યમથી. એક એક કો દ્રોહ અતિ કરાવત यह दे दोष लेवावत विधिविध स्वार्थ तुच्छ हित ते मान रूप ही जो स्वार्थ रहत मुक्त माही देखत नजर कर सो मनुष्य तन ज्યાં લગ રહ્યું. આ દે તુચ્છ સ્વાર્થને ખાતર એકબીજાનો દ્રોહ કરાવે છે. શું કરાવે છે? દ્રોહ ક્યારે થાય છે? શરીર માટે થાય છે, દેહના સુખ માટે થાય છે. મને આ જોઈતું હતું ને મને ન મળ્યું એટલા માટે થાય છે. ઓલાને આપ્યું ને મને ન આપ્યું એટલા માટે થાય છે. ઓલાને આગળ વધાર્યું ને મને આગળ ન વધાર્યું એટલા માટે થાય છે. ઓલાને આ પદ આપ્યું ને મને ન પ્રાપ્ત થયું એટલા માટે થાય છે. આખીર તો દેહ છે ને, શરીરના માધ્યમથી છે. સવારની કથામાં આપણે જોયું હતું, દીનાનાથ ભટ્ટને શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે નામ ન લખ્યું, મયારામ ભટ્ટનું લખ્યું. દીનાનાથ ભટ્ટને ખોટું લાગી ગયું. મયારામ ભટ્ટનો દ્રોહ થઈ ગયો. કઈ હદ સુધી દ્રોહ થયો વિચાર કરો. એવું ભગવાનના મહાન એકાંતિક મુક્ત મયારામ ભટ્ટ માટે દીનાનાથ ભટ્ટ એવું બોલ્યા કે દીનાનાથ ભટ્ટને, એ તો અભણ છે, ગામડાનો રહેનારો, ખેતી કરનારો, એને શું ખબર પડે? અને મારા જેવો વિદ્વાન પુરુષ જેને ભાગવતજીના 18,000 શ્લોક કંઠસ્થ, એનું શિક્ષાપત્રીમાં નામ લઈને એનું લખ્યું. શું કામ થયું આવું? બસ એક દેહ અભિમાનને કારણે. દેહ અભિમાનને કારણે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય છે. મનુષ્ય શરીરમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી માનરૂપ સ્વાર્થ તો મુક્તાત્માને પણ રહે છે. કોને રહે છે? મુક્તાત્માને પણ માનરૂપી સ્વાર્થ રહે છે. તો સામાન્ય જીવાત્માને રહે એમાં શું કેવું? મુક્ત આત્માને પણ માનરૂપી સ્વાર્થ રહે છે. વિચાર કરો, ઓલા મત્સ્યાઓના ફૈબા
મુકતા હતા ને. ભગવાન સ્વામિનારાયણને કેટલી બધી વાર પોતાના મત્સ્યાઓમાં પધરાવી, કેટલી બધી વાર રસોઈ આપી હતી, પણ જરાક પોતાની પુત્રવધુની સાથે જરાક ન બન્યું, એને કાઢી મૂકી. ભગવાન સ્વામિનારાયણે કીધું કે હવે મત્સ્યાઓ અમે તો આવીએ જો તમે તમારી પુત્રવધુને પાછી બોલાવો. કે મહારાજ એમ પત્રમાં વાત ન થાય, તમે પ્રત્યક્ષ મત્સ્યા વાવો પછી વાત કરશું. મહારાજ મત્સ્યાઓ ગયા છે, સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ. મહારાજ મત્સ્યાઓ ગયા છે અને મત્સ્યાઓ ગયા પછી મહારાજે પહેલી શરત એ મૂકી, રસોઈ કરાવડાવી સંતોની. બધા સંતો પંગતમાં બેઠા. મહારાજ હરે કરવાની વાત ખાલી થોડીક જ વાર છે, બધું પીરસાઈ ગયું. સંતોએ 3 ચાપા પાણી પણ નાખી દીધું, ચોળી પણ નાખ્યું. બસ મહારાજ હરે કરે એટલી વાર છે. મહારાજ કે ઉભા રહ્યો, હરે નથી કરવું હજી. પેલા ફૈબાને બોલાવો. ફૈબા, આજે 500 પરમહંસો તમારે આંગણે આવ્યા છે, બધા જમવાના છે, પણ હવે જમશે તો જો તમે તમારી પુત્રવધુની સાથે સમાધાન કરો તો. વિચાર કરો, 500 પરમહંસો પંગતમાં પીરસાઈ ગયું છે, એ કે એની સાથે તો સમાધાન નહીં જ. મહારાજ કે સાંભળો ફૈબા, અમે અહીંથી જતા રહેશું. આ 500 પરમહંસો કોઈ પણ તમારા ઘરે હાથ હેઠો નહીં કરે. એટલું જ નહીં, અમે મત્સ્યાઓનું પાણી હરામ કરી નાખશું. ફૈબા કે તમે બીજું કંઈ કયો મહારાજ, તમે કયો તો આખું રજવાડું તમારા નામે લખી દઉં. તમે કહો તો બધી સંપત્તિ તમારા ચરણોમાં અર્પણ કરી જિંદગીભર તમારી દાસી થઈને રહું, પણ મારી પુત્રવધુની સાથે મારું સમાધાન એ કોઈ દિવસ ન શક્ય બને. એણે મારું ભયંકર અપમાન કર્યું છે. એ કે ફૈબા, એની જવાબદારી હું લઉં. એ તમારા ચરણોમાં નાક રગડીને તમારી માફી માંગે તો તમારે માફ કરી દેવાની? એ કે નહીં મહારાજ, એ તો નહીં જ બને. મારા પુત્ર માટે હું નવી ઘરવાળી લાવીશ, પણ એની સાથે તો સમાધાન નહીં જ કરું. કેટલી હદે વિચાર કરો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે, ભર્યા ભાણા ઉપરથી સંતોને ઊભું થઈ જવું પડ્યું. ભગવાન સ્વામિનારાયણ જમ્યા વગરના મત્સ્યાઓથી નીકળી ગયા, પણ ફૈબાથી આ સમાધાન થઈ શક્યું નહીં. કારણ શું? શું કારણ હતું? એક માનના કારણે. કેટલું બધું ભયંકર હશે આ માન. ક્યાં સુધી માણસને લઈ જાય. 100 વચનામૃત હતા હિંમત દાદા. કેટલા હતા? મત્સ્યાઓના 100 વચનામૃત હતા. તમને ખબર છે કે કેમ નામ નથી જાણતા એકેનો? મારે જે કાઢી નાખ્યા, એકે વચનામૃત બોલવાનું જ નથી, મત્સ્યાઓનું નામ જ નથી લેવાનું. ને કા મત્સ્યાઓ એટલે જેમ તેમ નથી હો. મત્સ્યાઓની ભૂમિ એક મહાન મુક્ત આત્માને જન્મ આપનારી ભૂમિ છે. કોણ જન્મ્યું મત્સ્યાઓમાં બીજું? બોલો હિંમત દાદા. નહીં ખબર? મત્સ્યાઓ મૂળજી બ્રહ્મચારીનું ગામ છે. કોનું? આ ફૈબાનું ગામ તો ખરું, ફૈબા તો રાજમાતા હતા, પણ મૂળજી બ્રહ્મચારી પણ મત્સ્યાઓના હતા. માનરૂપી સ્વાર્થ તો મુક્તાત્માને પણ રહે છે, અને ઝીણવટથી જોઈએ ને તો દેખાઈ આવે છે. બહુ ઝીણી દ્રષ્ટિથી જોઈએ તો માન વગર જીવાત્મા જીવી શકતો નથી. જેને આપણે આજની ભાષામાં, સુધરેલ ભાષામાં સેલ્ફ રિસ્પેક્ટ કહીએ, પણ વાસ્તવિકતામાં છે શું? એ માન જ છે. દેહ કે દોષ જેત જો જન માનત જી માહી, દુખી હોત તે ન માનત સો સુખ રહત. જે મનુષ્ય દેહના દોષને આત્મામાં માને છે તે હંમેશા દુખી રહે છે, અને જે દેહના દોષને આત્મામાં નથી માનતો તે સુખી રહે છે. હરિભક્તોની સાથે જ્યાં સુધી જીવમાં હેત રહે છે ત્યાં સુધી પરસ્પર અપાર હિત ચાહે છે. શું? જીવથી હેત કરવાનું છે, ઉપર છલ્લું નહીં. આ તો મારા આત્માના સગા છે એવી રીતે પ્રેમ કરવાનો. કોની સાથે? હરિભક્તોની સાથે. એનું જેમ હિત થાય એમ કરવાનું છે. અને કોઈ પણ જાતનો દોષ લગારે દેખતા નથી, પણ જ્યારે હેતનો નાશ થઈ જાય છે ત્યારે અનંત ગુણની અસર તેના ઉપર કાંઈ રહેતી નથી. આ તો સંસાર છે ભાઈ. ક્યારેક કોકની સાથે બને ને કોકને ન પણ બને. વ્યવહારને લીધે લીધે હેત થાય, પાછું હેત તૂટે પણ ખરું, પણ થાય શું?
હેત હોય ત્યાં સુધી અપાર ગુણ દેખાય છે, દોષ હોય પણ ગુણ જેવા લાગે છે, પણ જ્યારે હેત તૂટે છે ત્યારે બધા ઉપર પાણી ફરી જાય છે. કેટલા સમય સુધી સાથે રહ્યા હોઈએ, કેટલો સત્સંગ કર્યો હોય, કેટલી વાર દર્શન કરવા ગયા હોઈએ, કેટલા સમય સાથે કર્યા હોય, બધી ખબર હોય, છતાંય પણ જરાક શું પોતાનું મન ધાર્યું ન થયું હોય ત્યારે ભગવાનના ભક્તની સાથે એવી આંટી પડી જાય, એનું જેમ ખરાબ થાય એવું કરવા માટે તત્પર થઈ જાય. આ શું છે? શેના લીધે થયું? આ માનના લીધે. એક માન કેટલું ભયંકર છે. દુર્લભરામ ને બેચર ભટ્ટનો પ્રસંગ ક્યાં ભૂલાય એમ છે. મહેમદાવાદના બંને ભક્તો જ હતા, મહાન ભક્તો, પણ એક મંદિરમાં આવે તો બીજો જતો રહે, બીજો મંદિરમાં આવે તો પેલો જતો રહે. મહારાજે કીધું, દુર્લભરામ બેચર ભટ્ટ, આવું ક્યાં સુધી ચાલશે? મહાન અક્ષરધામના મુક્તો છો, તમારા બંનેના લીધે સત્સંગ સમાજને સુખ આવતું નથી. કાંઈક કરો, આમ નહીં કરો, આ વાંધો છોડી દો. મહારાજની પણ વાત મનાણી નહીં. માન ભગવાનને પણ છોડાવી દે. મત્સ્યવાના ફઈબાએ છોડી દીધું ને, પરમાત્મા સુધીને છોડી દીધા. જે પહેલા ગુણ દેખાતા હતા તે બધા દોષરૂપ થઈ જાય છે, અને અભાવ આવવાથી પહેલા માનેલા ગુણ વિરૂપ થઈ જાય છે. શું થઈ જાય છે? અલૈયા ખાચર છે ને, અલૈયા ખાચર સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં સમજતા હતા. શું સમજતા હતા? સત્સંગની માં સમજતા હતા. મુક્તાનંદ સ્વામી જેવા દુનિયામાં કોઈ સાધુ નથી એમ કહેતા હતા. વિચાર કરો કેવો પુરુષ હશે અલૈયો. પોતાના સમકાલીન સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે એને એવું ઐશ્વર્ય આપેલું, પોતાના મહારાજ એને વસ્ત્રો પહેરાવતા, પોતાના ઘરેણા પહેરાવતા, માણકીનું પલાણ આપતા, પોતાના ઘોડા ઉપર મૂકવા, હિંમત ભગત. અને અલૈયો શોભતો પણ એવો, એટલો રૂપવાન હતો. અલૈયા ખાચર એટલે દરબારોની અંદર રૂપવાનમાં રૂપવાન પુરુષ. દૂજો સહજાનંદ લાગે. મહારાજના વસ્ત્ર ધારણ કરે એટલે બીજો સહજાનંદ લાગે. તે વખતે એમ કહેવાય કે અલૈયા ખાચરે ગામડે ગામડે ફરી અને 1500 થી વધારે હરિભક્તોને કંઠી, નવા હરિભગત બનાવેલા, નવા કંઠી પહેરાવી. 250 થી વધારે તો સાધુ કરેલા. એક સંસારીએ વિચાર કરો, પોતે ગ્રહસ્થ પણ ત્યાગ આશ્રમ સ્વીકારી દીધો. કેવી વાતો કરતા હશે, વાકચાતુર્યતા કેવી હશે, ભગવાનનો નિશ્ચય કેવો હશે, સંતોનો મહિમા કેવો હશે. પણ એક વખત સભા ભરાઈને બેઠી હતી. મહારાજે પ્રશ્ન કર્યો, આપણા સત્સંગમાં પહેલો નંબર કોને દેવાય? મુક્તાનંદ સ્વામી હાથ જોડા, મહારાજ પહેલો નંબર તો પર્વતભાઈને દેવાય હો. માનસી પૂજામાં આપની સાથે એકાત્મ બુદ્ધિથી પ્રેમ કરે અને માનસી પૂજામાં દહીંનું દોણું છલકાઈ જાય અને ખેતરમાં દહીં ઢોળાઈ જાય, આવી સ્થિતિ પર્વત બાપાની, પહેલો નંબર તો મહારાજ એને અપાય. મહારાજ કે સરસ. મુક્તાનંદ સ્વામી બીજો નંબર કોને આપશું? મહારાજ બીજો નંબર તો માંગરોળના ગોરધન શેઠ જ હોય ને. સાકર ને મીઠું સરખું થઈ ગયું, આખો ત્રાસ. વડાગરું મીઠું ખાઈ ગયા ખડી સાકર માનીને. આપના વચને સુરા ખાચર જોતા રહી ગયા. શું બંને ત્રાસ ખડી સાકરના આવી ગયા હતા કે શું? એક નાની એવી કાકડી સુરા બાપુએ મોઢામાં મૂકીને કડવું ઝેર જેવું મીઠું લાગ્યું. ત્યારે ખબર પડી કે ગોરધન શેઠની તો આ સ્થિતિ છે. મહારાજ બીજો નંબર તો ગોરધન શેઠને જ અપાય. 2 નંબર આવ્યા. અલૈયા બાપુ સભામાં બેઠા છે હો. પેલો નંબર ના આવ્યો, મનમાંથી બીજો નંબર આવશે. બીજો નંબર પણ ના આવ્યો, ક્રોધથી લાલચોળ થઈ ગયા. તલવાર ઉપર હાથ પડી ગયો, મૂઠ ઉપર. ત્રીજો નંબર ના આપે ને તો આ બુઢિયાનું ધડથી મસ્તક અલગ કરી નાખું. શું કીધું હિંમત દાદા? શું શબ્દ વાપર્યા? બુઢીઓ કોને કીધો? સત્સંગની માં કહેતા હતા ને. સત્સંગની માં અચાનક બુઢીઓ થઈ ગઈ. કેમ થઈ? માનને કારણે. કેના લીધે થઈ? માનને કારણે. જો ત્રીજો નંબર ના આપે ને મારું નામ ન લે ને તો સોગંદ છે આ બુઢિયાનું ધડથી મસ્તક અલગ કરી નાખે. અને ત્રીજો નંબર મહારાજે પૂછ્યું,
મુક્તાનંદ સ્વામી કે મહારાજ ત્રીજો નંબર તો દાદા બાપુનો જ હોય ને. દાદા ખાચર સર્વ સમર્પણ કરી નાખ્યું આપના ચરણોમાં. મહારાજ સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આ દુનિયા એમ કહેશે ગરડું દાદાનું, ગરડું સ્વામીનું, સ્વામી ગરડાના. બધું આપને ચરણે અર્પણ કરી દીધું. આનાથી મોટી કઈ કુરબાની હોઈ શકે? અને ત્રીજો નંબર જ્યાં પોતાનું નામ ન આવ્યું, અલૈયા ખાચરે તો અડધી તલવાર બહાર ખેંચી લીધી. અને તલવાર ઉગામવા જ્યાં જાય ત્યાં મહારાજ મુક્તાનંદ સ્વામીને કે અરે મુક્ત મુનિ, તમારી વાતમાં દ્રષ્ટિ પડી નહીં. શું તમે કહો છો? પહેલો નંબર પર્વતભાઈ, બીજો નંબર ગોરધન શેઠ, ત્રીજો નંબર દાદા ખાચર. સ્વામી તમારી દ્રષ્ટિ જ ક્યાં પડે છે? તમારી ઉંમર થઈ ગઈ સ્વામી. સ્વામી પહેલો નંબર નહીં, અમારા આલૈયા બાપુને તો કોઈ નંબરની જ જરૂર નથી. મહારાજ કેટલા હોશિયાર! પેલો બીજો ત્રીજો ચોથું કાંઈ ના બોલ્યા. શું કીધું? અમારા આલૈયા બાપુને તો કોઈ નંબરની જ જરૂર નથી. અરે બાળપણથી અમને રીઝવવા માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. અરે ગામડે ગામડે ફરીને અમારું સ્વરૂપ ઓળખાવ્યું. અરે 250 તો સાધુ કરી નાખ્યા, 1500 હરિભગત બનાવી નાખ્યા. આનાથી મોટી કઈ કુરબાની હોય સ્વામી? સ્વામી ભૂલ થાય છે તમારી. મુક્તાનંદ સ્વામી બહુ સરળ સાધુ હો. તરત જ હાથ જોડા મહારાજ. હા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. અલૈયા બાપુને તો કોઈ નંબર જ ના આપી શકે. સાચી વાત છે. આ ઘટના અહીંયા પૂરી નથી થતી હો. આ ઘટના અહીંયા પૂરી નથી થતી. ભગવાન સ્વામિનારાયણ તે દિવસે બહુ રોયા છે હો. મુક્તાનંદ સ્વામી મારા ગુરુ પર તલવાર ઉપાડી. ધિક્કાર છે અલૈયા, તને ધિક્કાર છે. તારું ગમે એટલું સારું કૃત્ય હોય ને, કદાચ ગમે એટલું તું વાચાળ શક્તિવાન હો ને, આ બધું ધૂળમાં મળી જાય. ભગવાનના સાધુનો તું દ્રોહ કરે છે. મહારાજ કઈ બોલ્યા નહીં. મહારાજ નક્કી કરી રાખ્યું, અલૈયાને સત્સંગમાં ન રખાય. એક દિવસ મહારાજ સંતો ભક્તોની સાથે ઘેલાના કિનારા ઉપર સ્નાન કરવા માટે ગયા. બધા દરબારોની સાથે મહારાજ ડૂબકીદાર રમતા હતા. અને બરાબર રમતા 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 બધા ડૂબકી મારે, મારા તાલીઓ વગાડે, કોણ વધારે પાણી મારે, એવી સરસ મજાની રમત કરતા હતા. અને બરાબર મહારાજ ને અલૈયા ખાચર બે બહાર નીકળ્યા. અને અલૈયો ખાચર જ્યાં પથરા ઉપર ઊભો રહી, મોટો એક પથ્થર હતો, એના ઉપર ઊભો રહી અને ઘેલાના ઊંડા ગુનામાં જ્યાં ધૂપકો મારવા ગયો, મહારાજે પાછળથી લાંગ ખેંચી લીધી. ધોતિયું નીકળી ગયું. અલૈયો નિર્વસ્ત્ર થઈને ઘેલાના ધરામાં પડ્યો. મહારાજને કે મહારાજ મારું ધોતિયું આપો. મહારાજ કે નહીં મળે. મહારાજ મારું ધોતિયું આપો. આવું ન કરો, આપ સર્વોપરી ભગવાન છો, આપને આવી રમત ના શોભે મહારાજ. નહીં કરો મહારાજ, નહીં કરો. મારો ધીરજનો બાંધ તૂટી જાય ત્યાં સુધી મારી મસ્કરી નહીં કરો. અલૈયા ખાચરને મહારાજ કે બાપુ ધોતિયું જોઈએ છે ને, નગ્ન બહાર આવો. નગ્ન બહાર આવો ને મુક્તાનંદ સ્વામીને દંડવત કરને માફી માંગ. તે જે મુક્તાનંદ સ્વામી પર તલવાર ઉગામી ને, એની માફી તારે માંગવી પડશે. મહારાજ મારું ધોતિયું આપો. એમને નહીં આવું. અને તે વખતે શ્રીજી મહારાજના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા, અરે અલૈયા તને ધોતિયું હું શું આપું? તને એમ લાગે છે કે ધોતિયાથી તારું શરીર ઢંકાશે? એલા અલૈયા, નાગો તો તું ત્યારે થઈ ગયો તો મુક્તાનંદ સ્વામી જેવા સાધુ પર તે તલવાર ઉગામી. તને ધિક્કાર છે. તને તો ધિક્કાર છે, તારી જનેતાને ધિક્કાર છે. તું જન્મ્યો શા માટે? આના કરતા પાણો પાયકો હોત ને એ સારું હોત. મુક્તાનંદ સ્વામી, અરે દેવતાઓ જેના દર્શન કરવા માટે આવે એવા મુક્તાનંદ સ્વામી પર તલવાર ઉગામી. તને ખબર છે અલૈયા, જે દિવસથી તે મુક્તાનંદ સ્વામી પર તલવાર ઉગામી છે ને, તે દિવસથી મને રાત્રે નિદ્રા નથી આવતી. જ્યાં સુધી મુક્તાનંદ સ્વામીના અપમાનનો બદલો હું ન લઉં ત્યાં સુધી મને આંખમાં આંસુ સુકાતા નથી. અલૈયા, હું શું તને કહું? પણ વિચાર કરો, માનને આધીન અલૈયા ખાચરને આ વાત મનાણી નહીં. ઘેલાની આ બાજુ ના આવતા તરીને ઓલી બાજુ નીકળી ગયા, સામે કાંઠે નીકળી ગયા અને માળતે ઘોડે જિંજાવદર પહોંચ્યા. અને એમ કહેવાય, સંપ્રદાયનો ઇતિહાસ બોલે, આ ઘટનાને 11 વર્ષના વાણા વહી ગયા. અલૈયા બાપુએ ગઢપુરમાં પગ નથી મૂક્યો. માન શું કરાવે? હે, શું કરાવે માન? ભગવાન સ્વામિનારાયણ અક્ષરોડીમાં પેલા પોતાના છેલ્લા શ્વાસો ગણી રહ્યા છે. આ છેલ્લું ચરિત્ર જોઈ લો. ઉપર જો, ઉપર તકતો છે ને, મહારાજ છેલ્લા શ્વાસો ગણી રહ્યા છે. જેઠ સુધી દશમ આવી ગઈ.
મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું, આખર તો માં છે ને સત્સંગની, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મુક્તાનંદ સ્વામીના મનમાં થયું, ગમે તેવો તો અલૈયો ભક્ત છે ને, લાય હું જિંજાવદર જાઉં. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે મહારાજની ના હતી હો, કોઈ અલૈયાને બોલાવશો નહીં, આજથી વિમુખ છે. તોય પણ મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જિંજાવદર ગયા છે. જિંજાવદર જઈને અલૈયા ખાચરને કીધું છે, બાપુ બાપુ મારી ભૂલ થઈ, બાપુ બાપુ હવે આવો રિસામણો ન રાખો, આપણો માલિક, આપણું સર્વસ્વ, હવે આ લોકમાંથી વિદાય લેવાનું છે, છેલ્લા દર્શન કરી જાઓ મહારાજના, આવો બાપુ આવો. અને મુક્તાનંદ સ્વામીને રડતા જોઈ અલૈયા ખાચરના આંખમાં પણ આંસુ ભરાણા. સ્વામી સ્વામી ક્યાં મોઢે આવું, આવવાનો પ્રયત્ન તો મેં ઘણી વાર કર્યો, ઘણી વાર આવવાનો પ્રયત્ન કર્યો સ્વામી, પણ આ માન મને આવા દેતું નથી. શું મોઢું તમને દેખાડીશ, શું મોઢું શ્રીજી મહારાજને દેખાડીશ? આ અક્ષરધામના અધિપતિ આ પૃથ્વી પર આવ્યા સ્વામી, હું એની સાથે માન રાખીને બેઠો, 11 વર્ષના વાણા હોઈ ગયા સ્વામી, તોય તમે મને લેવા આવ્યા, મારાથી તો આવવાનું નહીં. સ્વામી સૂર્યચંદ્ર તપશે ને ત્યારે આ ગાથા ગવાતી રહેશે, તમારી સાધુતા યાદ કરાશે ને મારું માન યાદ કરાશે. સ્વામી હું કેટલો બધો માની છું સ્વામી, હું કેટલો બધો માની. અલૈયા ખાચર બહુ રોયા છે. મુક્તાનંદ સ્વામીની ગોદમાં પોતાનું માથું રાખીને અલૈયા બાપુ રડી રહ્યા છે. સ્વામી હું સત્સંગમાં ગરજુ થઈ શકું, મારી કથા જે સાંભળે ને, આ કથા જે કોઈ સાંભળશે ને એને પણ સત્સંગમાં ગરજુ થવાનું અંતરમાં કોડ જાગશે, એને ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપશે, એ પણ સત્સંગમાં હંમેશાને માટે ગરજુ રહેશે. મહારાજ દરબાર મુક્તાનંદ સ્વામી કહે છે, હવે સમય નહીં બગાડો, મહારાજ ગમે ત્યારે આ લોકમાંથી વિદાય લેશે, આવો. અને દરબારને લઈ મુક્તાનંદ સ્વામી અલૈયા બાપુને લઈ અક્ષરઓરડીમાં આવ્યા. અક્ષરઓરડીમાં જ્યાં પ્રવેશ કર્યો, મહારાજ બસ છેલ્લા શ્વાસો ગણી રહ્યા છે. નિત્યાનંદ સ્વામીના હાથમાં મહારાજનો હાથ છે. નિત્યાનંદ સ્વામી ધૂન કરી રહ્યા છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. અને બરાબર મહારાજ આ લોકમાંથી વિદાય લેવાનો પ્રારંભ જ્યાં કરે, અલૈયા બાપુને મુક્તાનંદ સ્વામીનું આવું થયું. બરાબર અક્ષરઓરડીમાં બરાબર અલૈયા ખાચરે અંદર પગ મૂક્યો અને મહારાજે પોતાના મોઢા ઉપર ઓછાડ ઓઢી લીધો. નથી બતાડવું તને મોઢું અલૈયા, નથી બતાડવું. વિચાર કરો, આટલો મનાવીને લાવ્યા હતા અલૈયા ખાચરને, અલૈયા ખાચર પાછા વળી ગયા. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે અલૈયા ખાચર મહારાજના અગ્નિ સંસ્કારમાં સામેલ ન થઈ શક્યા, પાછા જિંજાવદર જતા રહ્યા. કેટલું રડ્યા હતા નકા, સ્વામીની ગોદમાં માથું રાખીને રડ્યા હતા. પણ માન કેવી ખતરનાક વસ્તુ છે, ભગવાનની આગળ પણ ઝૂકવા દેતું નથી. બીજા 11 વર્ષના વાણા વહી ગયા. હવે તો મુક્તાનંદ સ્વામીએ પણ આ લોકમાંથી વિદાય લઈ લીધી. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી સત્સંગમાં મોટેરા છે અને ફરતા ફરતા જિંજાવદર ગયા. અને અલૈયા ખાચરને કીધું, અલૈયા, હવે તો અલૈયા ખાચરની પણ વૃદ્ધ અવસ્થા છે, બાપુ બાપુ ભૂલી જાઓ બધું જે થયું. પણ સ્વામી હું આવ્યો તો, મુક્તાનંદ સ્વામીની સાથે આવ્યો તો, મુક્તાનંદ સ્વામીની મેં માફી માંગી લીધી હતી, પણ મહારાજે તોય મને પોતાનું મોઢું ન બતાડ્યું. શું એટલો ખરાબ છું હું? મને મહારાજે છેલ્લા દર્શન પણ ના આપ્યા. સ્વામી ધિક્કાર છે મને સ્વામી,
સ્વામી મને મારા જીવતર ઉપર ધિક્કાર થાય છે. બહુ સમજ્યા જેવી વાત છે, બહુ સમજ્યા જેવી વાત છે. અલૈયા ખાચર છે ને, એ અલર્ક રાજાનો અવતાર હતા પૂર્વજન્મમાં. ભગવાનને પ્રાપ્ત કરવા માટે જેણે આ પૃથ્વી પર દેહ ધારણ કર્યો હતો. આ તમને ને મને સમજવાની વસ્તુ છે. અલૈયા ખાચરને માનરૂપી શત્રુ નતો નડતો. ક્યાંક ભવિષ્યમાં આપણે આવું ન કરી બેસીએ એ સાવધાની માટે અલૈયા ખાચર આવું ચરિત્ર કરી ગયા. ગોપાળાનંદ સ્વામી સાથે રહી અલૈયા ખાચર ખૂબ રોયા છે. સ્વામી ખબર નહીં શું મહારાજ મારી પાસે કરાવવા માંગતા હશે, પણ મને એમ થાય છે મેં શું કર્યું, મેં આ બ્રહ્માંડમાં આવીને ભગવાનને રાજી ન કરી શક્યો, સંતોને રાજી ન કરી શક્યો, સમય હરિભક્તોને રાજી ન કરી શક્યો. અને માની સ્વભાવ જેનો હોય ને કોઈને રાજી ન કરી શકે, કોઈ દિવસ રાજી ન કરી શકે. શેનું માને, શેનું માને. વિહારીલાલજી મહારાજ હરિલામૃતમાં લખે, પગ ઠેલી પર્વત પાડતા, નભતારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે એ જન કોઈ ક્યાં હતા. આવા મોટા મોટા જતા રહ્યા, આપણી શું હસ્તી, શું લાયકાત. થોડુંક જીવું ને એના માન ક્યારેય નહીં. કઈ ભૂલ થઈ હોય ને, બીજાથી થઈ હોય કે આપણાથી થઈ હોય, બસ મને માફ કરી દો, રાજી રહેજો, એમ કરીને સંબંધ સુધારતા જાય. ક્યારેય અંતકાળ આવી જશે કાંઈ નક્કી નથી. લાડુબાજી આમથા થોડી કહેતા હતા, નથી આતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ, વૃદ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું જવું. આ દેહનો વિશ્વાસ ખરો? આને આ વાત ભગવાન સ્વામિનારાયણ અંત્ય પ્રકરણના 30મા વચનામૃતમાં બતાવે. 30મા વચનામૃતમાં આ ઘડીને આ પળમાં મરી જવાનું છે, વિલંબ જણાતો નથી. આ દેહ કરીને આટલું કાર્ય થયું છે ને આટલું કરવાનું બાકી છે. એટલે માન શું કરાવે એનું કાંઈ નક્કી નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તો અપાર સમર્થ કહેવાય. બળ, શક્તિ કે સામર્થ્ય દ્રષ્ટિએ કરીને અક્ષર પર્યંત કોઈ તેમના સમાન કહેવાય નહીં. ભવ બ્રહ્મા કે કોઈ મુક્તની સમજણ પણ તેમની સમજણ જેવી કહેવાય નહીં. પણ જ્યારે તેમણે મનુષ્ય દેહ ધાર્યો ત્યારે તેઓ મનુષ્ય રીતે વર્ત્યા હતા. બધા જ દિવ્ય ગુણો તેમાં હતા. તેમનામાં માઇક ગુણનો લેશ પણ ક્યારે ન હતો. છતાં પણ બધા વિમુખ જીવો તેમને પોતાના જેવા માનતા હતા. તે રીતે જ્યારે ઋષભદેવ ભગવાન મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા હતા ત્યારે તેઓ 7 સમુદ્ર સુધીની પૃથ્વી અત્યંત સમર્થ રાજા હતા. તેમના 100 પુત્ર ઘણા જ સમર્થ હતા અને એકથી વધારે બુદ્ધિમાન પણ હતા. તેમાં સૌથી મોટા તો ભરતજી હતા. તેમને રાજગાદી આપી હતી. ઋષભદેવજીના બીજા 9 પુત્રો જે મહાન યોગેશ્વર હતા. ઋષભદેવજી જો કે ભગવાન હતા છતાં તેઓ મહાન યોગી થયા અને પરમ જ્ઞાની કહેવાયા. યોગ માર્ગ ત્રિલોકીના રાજ્ય કરતાં પણ વધારે સુખરૂપ છે એમ કોઈક જ જાણતા હતા. તે સૌને જણાવ્યું. બ્રહ્માના પદ પર્યંત જેવું બીજું કોઈ પદ નથી. ઇન્દ્રનું સ્વર્ગ તો તેની આગળ કાંઈ લેખામાં નહીં. સનકાદિકો અને નારદજી તે બ્રહ્માના પુત્ર હતા. તેમણે પણ ભેખ લીધો, અર્થાત સંસારના સુખનો ત્યાગ કર્યો. શિવજી પણ અપાર સમર્થ ગણાય. દેવોના પદ કરતાં પણ ઘણું ઉત્તમ અને સારૂપ યોગનું પદ સમજીને તેમણે યોગનો માર્ગ સ્વીકાર્યો. મોટા રાજાઓને મધ્યે પણ રાજા કહેવાતા એવા બધા ઇન્દ્રાદિક દેવો યોગના પદને અનુપમ સમજીને નિત્ય તે યોગના પદને આવીને વંદન કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરમાં દ્વાદશપુરમાં લોજમાં ચરિત્રગારની પ્રશંસા કરી અને કળીના દોષની નિંદા કરી એ નામે 17મું તરંગ સમાપ્ત થયું. શ્રી હરિ અતિશય પ્રસન્ન થઈને ઉપર કયા પ્રમાણે અત્યંત અદ્ભુત વાત કહી. કારણ કે સ્વયં સંતોનું અને હરિભક્તોનું હિત કરવા માટે તો પ્રગટ થયા છે. મહારાજનું પ્રાગટ્ય શા માટે છે ગોવિંદ ભગત? સંતોનું અને હરિભક્તોનું હિત કરવા માટે પરમાત્માનું આ ધરતી ઉપર અવતરણ છે. ભગવાન સ્વામિનારાયણના
પ્રગટ થવાના 6 હેતુ જે છે ને, એમાંથી સૌ પ્રથમ હેતુ પોતાના પ્રેમી ભક્તોને સુખ આપવું, એનું હિત કરવું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું આ લોકમાં પ્રાગટ્ય છે. શ્રી હરિએ જીવના કલ્યાણ માટેની સારરૂપ જે વાત પોતાના મનમાં પ્રસંગવશ સ્ફુરણાયમાન થતી હતી, તેને સંતો અને હરિભક્તોના હિત માટે કહેવા ચાહતા હતા. હરિભક્તોનું અને સંતોનું શાશ્વત હિત શ્રી હરિ ચાહતા અને તેમના ઉપર વિશુદ્ધ સર્વોત્તમ પ્રેમ રાખતા. એવો નિર્દોષ પવિત્ર પ્રેમ જગતમાં ક્યાંય ન હતો. હરિભક્તોને કે સંતોને જગતમાં બંધન થાય એવું કાંઈ જણાય ત્યારે શ્રી હરિ તેમને વારંવાર તે બંધન દેખાડીને સાવધાન કરી દેતા. જ્યાં જેવા મનુષ્ય હોય ત્યાં તેને અનુરૂપ વાત સાક્ષાત શ્રી હરિ કરતા. સ્વયં સૌના અંતર્યામી હોવાથી જે વાત કરતા તે સૌને ગમી જતી. જેવી વાત જેવો પ્રસંગ તેવી વાત મહારાજ કરતા. અને પ્રસંગને અનુરૂપ વાત કરું ને એ જ માણસને ગમે. અહીંયા માનની વાત આવે છે ને હું કોઈ ચરિત્ર બીજું કહું તો સેટિંગ આવે નહીં. એટલે જેવો પ્રસંગ હોય એ પ્રમાણે જ વાત કરવી પડે. આવી મહારાજમાં સહેજે ગુણ હતો. મહારાજ જે હરિભક્તોનું હિત કરવા માટે, સંતોનું હિત કરવા માટે, સંતોને ક્યાંય બંધન ન થાય, હરિભક્તોને ક્યાંય બંધન ન થાય, એનું સતત અનુસંધાન રાખતા. ઓલા ભુજના હિરજી સુતાર નહીં, એના ધર્મપત્ની બહુ એકાંતિક ભક્ત હતા, મહાન. અને હિરજી સુતારને એના ધર્મપત્ની સાથે બહુ પ્રેમ હતો. એક દિવસ મહારાજે સપનામાં દર્શન આપ્યા. સપનામાં દર્શન આપીને હિરજી સુતારના ધર્મપત્નીને મહારાજ કે બીજાના માથે 1 જમપુરી, તમારા માથે 2 જમપુરી. ઓલા બિચારા બાઈ માણસ તો ધ્રુજવા લાગ્યા હો. એટલે મહારાજ શું મારો વાંક છે? હું તમને થાળ બનાવીને જમાડતી નથી? હું તમારી ભક્ત નથી? હું તમારી ભક્તિ નથી કરતી? હું માળા નથી ફેરવતી? મારા પંચવર્તમાનમાં કાંઈ ફેર છે? એ કે નહીં, એવું કાંઈ નથી, તમે બહુ સારા છો, એ જ તમારો વાંક છે. શું કીધું? તમે બહુ સારા છો એ તમારો વાંક છે. તમે એટલા બધા સારા છો કે અમારા ભગતને તમારામાં બંધન થઈ ગયું છે. હવે તમારે એક કામ કરવાનું, જો તમને જમપુરીમાં ન જવું હોય તો તમારે અમે જેમ કહીએ એમ કરવાનું. અરે મહારાજ, જમપુરીમાં કોને જવું હોય? આપની સલુણી મૂર્તિ છોડીને જમપુરીમાં તો કોણ જાય? આપ જેમ કહો એમ મહારાજ હું કરીશ. શું કરવાનું છે? મહારાજ કે હિરજી ભગત એમ કે ને કે આજે ખીચડી બનાવો, તમારે દાળ ભાત બનાવવાના. એમ કે છાશ આપો, તમારે દૂધ લાવવાનું. એમ કે આજ રોટલા બનાવો તો તમારે ભાખરી બનાવવાની. એમ કે રોટલી બનાવો તો તમારે શું બનાવવાનું? ઢોકળા બનાવી નાખવાના. જે શાક કંઈ બનાવવાનું નહીં. પાણી માંગે તો આપવાનું નહીં. નાવા જાય તો ગરમ પાણી કરી દેવાનું નહીં. તમારામાંથી હિરજી ભગતને બંધન તૂટી જવું પડે. ભગવાન પોતાના ભક્તને કોઈ દિવસ નાશ થવા દેતા નથી. ગીતાજીનો શ્લોક છે, ન મય ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કોઈ દિવસ નાશ પામતો નથી. ભક્તની રક્ષા કરે ભગવાન, કોઈ દિવસ હેરાન થવા દે નહીં. હિરજી ભગત તે આવું જોયું, આ શું? અને થોડોક સમય ગયો, મહારાજે પૂછ્યું, હિરજી ભગત ઘરમાં કેમ છે? હિરજી ભગત મોઢું બગાડીને બેઠા હતા. મહારાજ, અમારે સંસારીને તો વળી કેવું હોય. એ કેમ? તમે થોડા દિવસ પહેલા તો બહુ વખાણ કરતા ને તમારા ઘરના ના. 5 માનસી પૂજા કરે છે, 3 ટાઈમ ઠાકોરજીનો થાળ ધરાવે છે, અને અખંડ ભજન કીર્તન કરતા કરતા રસોઈ બનાવે છે. મારા કરતા સવાયા ભગત છે. આપણે ઘણીવાર આવું કરતા હોઈએ. આવી ભૂલ ઘણીવાર સાધુ પાસે આપણે કરતા હોઈએ. કોની પાસે? સંતો પાસે. સંતો કહે ને કે ભગત માનસી પૂજા કરો છો? એ કે સ્વામી હું નથી કરતો, પણ મારા ઘરના કરે. તારા ઘરનાનું અથાણું કરવું સ્વામીને? શું કે? હું નથી કરતો પણ મારા ઘરના કરે છે. ભગત બહારનું ખાવ છો? હા હું ખાઉં છું, પણ મારા ઘરના બહારનું પાણી નથી પીતા હો. ભગત કોઈ વ્યસન છે? કે હા સ્વામી, થોડુંક તંબાકુ ખાઈ લઉં છું, પણ મારા ઘરના લગ્નમાં જાય ને તોય જમતા નથી. એટલે ઘરના આટલા બધા વખાણ તો હિરજી સુતાર ઈ નહોતા, આ બધા હિરજી સુતાર જ છે. શું થાય? એ વાસના રહી જાય. ભલે ગુણની વાસના છે તોય પણ શું કરે? જન્મ તો લેવડાવે. એટલે મહારાજે લાલ બત્તી બતાવી,
હીરજી સુતાર મહારાજને કે મહારાજ હવે તમને શું વાત કરવી, ખબર નહીં કોને નજર લાગી ગઈ અમારી સુખી સંસારની. કોણ હશે શું ખબર, મારો પીટ્યો કોની નજર લાગી ગઈ. મહારાજ દાંત કાઢ્યો. મહારાજના મનમાં એમ થાય કે હવે શું કહું આને, નજર લગાડનારો સામે જ બેઠો છે. મહારાજ ખબર નહીં તબિયત બગડી ગઈ કે માનસિક સ્થિતિ બગડી ગઈ, કઈ સમજ પડતી નથી. જે કહું એનું ઊંધું જ કરે છે. દાળ ભાત બનાવવાનું કહો તો ખીચડી રાંધી નાખે, રોટલી બનાવવાનું કહો તો રોટલા ઘડી દે, ક્યારેક ભાખરી ખાવાની ઈચ્છા હોય તો રોટલી બનાવી નાખે, દૂધ માંગવું તો છાશ આપી દે. ખબર નહીં ચસકી ગયું છે કે શું. મહારાજ કે હવે બરાબર, એ તમને બહુ પ્રેમ હતો ને. મહારાજ કે ભૂંડણની સાથે ક્યાં પ્રેમ કરવો. શું શું શબ્દ વાપરો, ભૂંડણની સાથે ક્યાં પ્રેમ કરવો. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ બધી વાત બરાબર જ લખી છે. શું લખ્યું છે હિંમત દાદા? ગુણાતીતાનંદ સ્વામીએ આને અનુસારીને એક વાત લખી છે. ભગવાન જેવા સાધુ હોય તો એમાં જીવાત્માને હેત થતું નથી, પણ ભૂંડણ જેવી નારી હોય ને એના માટે જીવ માથા કપાવે છે. મહારાજ બસ હવે ક્યાંય મન લાગતું નથી, આપની મૂર્તિમાં મારે પ્રેમ કરવો છે. કોણ કે છે? હીરજી ભગત કહે છે આપની સલુણી મૂર્તિમાં પ્રેમ કરવો છે, અને એ જ આ જીવતરનો લાભ છે. બસ અખંડ અનુસંધાન રાખી અખંડ આપનું ધ્યાન કરી શકું, આ મૂર્તિને એક સેકન્ડ ભૂલી ન શકું. કેટલા સુંદર આપ લાગો છો મહારાજ. મને આપમાં પ્રેમ થાય એટલે નિત્ય નવીન શણગાર ધારણ કરો છો. કેવા વાઘા ધારણ કરો, કેવા આભૂષણ ધારણ કરો, અને મને બાતમાં ગાલીને મળો છો મહારાજ. બસ આપમાં પ્રેમ કરવો છે. મહારાજ કે બસ હીરજી ભગત, અમને તમારી પાસે આજ કરાવું હતું, અમને તમારી પાસે આજ કરાવતું. એટલે અમે તમારી ધર્મપત્નીને સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે બીજાના માથે એક જંપુરી, તારા માથે 2 જંપુરી. તમારા ધર્મપત્ની ખરેખર બહુ સારા છે, પણ હવે તમને સમજણની આંખ ઉગડી ગઈ છે એટલે તમને સત્ય વાત મેં કરી દીધી. બસ આવી રીતે બંને જણા ભજન કરજો, એકબીજાના સથવારે તમે અક્ષરધામ સુધી પહોંચશો. યાદ રાખજો, પતિ પત્નીનો સંબંધ તો શારીરિક સંબંધ છે, સમજજો. હેતુ આપણો બધાનો એક જ છે, અક્ષરધામમાં જવું છે. કર્મ સંબંધને આધારે બધા ભેગા થયા છો, સમજજો. પણ કર્મ સંબંધને આધારે ભેગા થયા હતા, વચ્ચે પરમાત્માની ઓળખાણ થઈ ગઈ, એનાથી મોટો આ જીવતરનો કોઈ લાભ નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 70મા વચનમાં એમ કે મહારાજ કે પ્રારબ્ધમાં જો સૂડીનું દુઃખ લખેલું હશે ને તો પણ કાંટે મટાડી દેશું. એટલો તો સત્સંગે કરને પ્રભાવ પડે છે. શું? જે સત્સંગ કરે છે એના ઉપર ભગવાન એટલી બધી કૃપા કરે છે, એટલી બધી કૃપા કરે છે. પણ તોય આપણને હજી આ વાત મનાતી નથી. સમ્યક આપણે પણ સત્સંગ કરતા નથી. મને એમ થાય હજી જેવું છે એવું આ ભગવાનમાં પ્રેમ હું નથી કરી શકતો, આ મંદિરનો લાભ હું નથી ઉઠાવી શકતો. કેવું મજાનું મંદિર બનાવ્યું, વિચાર કરો. અહીંયા બેસીને ભગવાનની સામે જોયા રાખીએ ને એવું લાગે અક્ષરધામની ઓલી બાજુ જવાની જરૂર નથી, આ જ અક્ષરધામ છે. કેવા મહારાજ પધરાવ્યા જુઓ તો. ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય દેહ ધારણ કરીને જેવા વિચરણ કરતા ને એવા જ આપણા ઘનશ્યામ મહારાજ છે, એવા જ હાબેહૂબ એવા જ છે. એમાંય પણ સંતોનો પ્રેમ, હિંમત ભગતની સમર્પણ ગાથા, આ બધું શું થયું ખબર છે? એણે ભગવાનમાં વધારે ચેતના પૂરી છે. ભગવાન આપણને ઊભા રહીને પોકારે છે. શું? આવો ભગત, આવો મારી પાસે આવો, મારી વાત સાંભળો, મારી કથા સાંભળો, મારામાં તલ્લીન બની જાઓ, મને જોઈને મુક્ત ભાવે ભજન કરો. પણ આપણાથી હજી થતું નથી. બસ આ કરતા રહીએ એ ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી અત્યારે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.